સુરેન્દ્રનગરના ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા। હાઈવે ઉપર આવેલા ગ્રામ્ય વિસ્તારના આંતરિક માર્ગો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા રોયલ્ટી ચોરી કરી ગેરકાયદે રેતી ચોરીના રેકેટનો પર્દાફાશ થયો। ખાણ ખનીજ વિભાગની ટીમે સાદી રેતીનું વહન કરતા 2 ડમ્પર ઝડપ્યા। તપાસમાં સામે આવ્યું કે એકને એક રોયલ્ટીનો 2 વાર ઉપયોગ કરી ગેરકાયદે ખનન કરાતું। પોલીસે બંને ડમ્પર અને રેતી મળીને કુલ 59,46,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। હાલ તો બંને ડમ્પર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પાણશીશા ચેકપોસ્ટ પાસે પ્રાંત અધિકારીની ટીમને તપાસ દરમિયાન બબાલ થઈ। પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડીને હોટલ બહારથી ગેરકાયદે ખનીજ વહન કરતા ડમ્પર જપ્ત કરતા બબાલ થઈ। હોટલમાં ડમ્પરને જપ્ત કરવા જતા પ્રાંત અધિકારીની ટીમ સાથે હોટલ સંચાલકે શાબ્દિક બોલાચાલી કરી। હોટલ સંચાલકે પાર્ક ડમ્પરને ન લઈ જવા માટે રકઝક કરી। હોટલ સંચાલકે રકઝક કરતા રાજકોટ, બોટાદ, ગાંધીનગર, મોરબીથી ખાણ ખનીજ વિભાગની ટીમ બોલાવાઈ તો બીજી તરફ લીંબડી અને પાણશીશા પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી।